હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયનના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. પ્રસાર ભારતીના સીઈઓ જેમનું નામ છે શશી શેખર વામપતિ. તો આ શશી શેખર વામપતિ હવે આ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા છે. 3 વર્ષ સુધી એમને એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એની ફરજ બજાવવાના છે. તો વન ડે ટાઈપ એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે નીચેનામાંથી કોણ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા છે. તો શશી શેખર વેમ્પતિ અને એ પ્રસાર ભારતીના સીઈઓ છે. આ વન ડે ટાઈપ એક્ઝામમાં આવો ક્વેશ્ચન બને. યુપીએસસી જીપીએસસી ક્લાસ 1-2 લેવલની એક્ઝામમાં આવો ક્વેશ્ચન ના બને. ત્યાં એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયનના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ યુનિયન શું છે અને ક્યારે બનાવવામાં આવ્યું હતું, આનું હેડક્વાર્ટર ક્યાં છે, આના વિશે ક્વેશ્ચન બને. તો જો તમારી માટે ખુશખબરી છે, જે પણ આપણા ગુજરાતી મિત્રો છે ભાઈઓ બહેનો, તો એમની માટે હવે આપણે ગુજરાતીમાં પણ આ જે સ્લાઇડ છે તો એને ઓપન કરીશું. તમારી સામે આ પીડીએફ છે તો એ ગુજરાતીમાં પણ આવશે, પણ પીડીએફ ક્યારે કોઈએ માંગવાની નથી. તમારે વિડીયો જોવાનો છે, નોટ્સ બનાવવાની છે અને એ બનાવવી જ પડશે. જો તમે તમારી સક્સેસ માટે જાતે મહેનત નહીં કરો તો ક્યારે પણ કશું નહીં કરી શકો. તમે યાદ રાખજો, પીડીએફ આવશે એટલે તમે થોડા આળસુ થઈ જશો. આ મારો પૂરેપૂરું ઓબ્ઝર્વેશન છે. એના પછી આપણે આ રૂલ છે તો એને રાખેલો છે કે તમારે વિડીયો જોવાનો છે, જાતે લખવાનું છે. આપણા જે ગઈડિયા હતા ને બાપ દાદા, એવું કહેતા હતા કે લખેલું વંચાય. તો એટલા માટે તમારે નોટ્સને બનાવવાની છે. જેટલું તમે જાતે લખશો ને, આ એક્ઝામ છે ને યુપીએસસી જીપીએસસી આ લખવાની ગેમ છે, સમજી ગયા. પ્રિલિમ તો પાસ થઈ જાય, એના પછી જે મેઇન્સ લખવાની આવે ને ત્યારે લખાણની પ્રેક્ટિસ ના હોય તો પછી તમારું કામકાજ પતી ગયું, તમે કોમ્પિટિશનમાંથી એલિમિનેટ થઈ જાઓ. એટલા માટે ટ્રાય કરો કે તમે નોટ્સ બનાવવાનું રાખો અને તમારી માટે બધા એફર્ટ્સ લગાવજો. હવે આ ગુજરાતીમાં પણ પીડીએફ આવશે. આજે જસ્ટ ખાલી ડેમો છે, સમજી ગયા. વિડીયો ગુજરાતીમાં પણ આવશે. આજે જસ્ટ ખાલી ડેમો છે. આવતીકાલથી આપણે બધા આર્ટિકલને શું કરવાના છે, ગુજરાતીમાં લાવી દેવાના છે. એટલે તમારે ટ્રસ્ટ રાખીને વિડીયોને પૂરો જોવાનો છે, નોટ્સ બનાવવાની છે, પાર્ટિસિપેટ કરવાનું છે. જેટલો તમે ઉત્સાહ રાખશો એટલો પણ આપણે પણ ઉત્સાહ રાખીશું. તો આ તમને ખબર પડી ને કે જે પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતિ છે, તો એને જે એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન છે તો એના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા છે. 3 વર્ષ સુધી એમને કામ કરવાના છે. અને આ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન છે ને, તો આનું ખાસ કરીને આની જે રચના છે, આની જે સ્થાપના છે, આને ક્યારે બનાવવામાં આવ્યું હતું તો 1964 બનાવવામાં આવ્યું હતું. અને આમાં મેઇનલી 57 કન્ટ્રીઝ છે. 57 કન્ટ્રીઝ તો એ આની મેમ્બર છે. અને 57 કન્ટ્રીઝના 286 બ્રોડકાસ્ટિંગ જે ઓર્ગેનાઇઝેશન છે તો એનું આ પ્રોફેશનલ એસોસિએશન છે. નોટ ડાઉન કરે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા ગુજરાતીમાં પણ કરી દઈએ. 57 દેશોના પ્રદેશોમાં 57 દેશો છે, તો એમાં જે 286થી વધારે જે પ્રસારણ સંગઠનો છે તો એનું આ એક વ્યાવસાયિક સંગઠન છે. આ તમે યાદ રાખજો, પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આવે છે, ભાઈ નોટ ડાઉન કરજો કે આ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન છે તો આનું હેડક્વાર્ટર ક્યાં છે? મલેશિયાના કુલાલાલુમ્પુર. મલેશિયાના કુલાલાલુમ્પુરમાં આનું હેડક્વાર્ટર છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બની જશે, ડાયરેક્ટ ક્વેશ્ચન કે આનું હેડક્વાર્ટર ક્યાં છે? જીપીએસસી યુપીએસસીની વાત કરું છું. મલેશિયાના કુલાલાલુમ્પુરમાં તમને 2-3 સ્ટેટમેન્ટ આપશે કે એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયનના બારામાં નીચેના સ્ટેટમેન્ટ છે તો એને ચકાસો અને એમાંથી સાચા છે તો એને બતાવો. તો તમને પહેલું સ્ટેટમેન્ટ આપશે કે આની રચના 1950માં થઈ હતી, તે સ્ટેટમેન્ટ રોંગ હશે. 1964. બીજું બોલે કે આનું હેડક્વાર્ટર એ ખાસ કરીને ઇન્ડોનેશિયાના જકાર્તામાં છે, તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે કારણ કે મલેશિયાના કુલાલાલુમ્પુરમાં છે. તો આ રીતે ક્વેશ્ચન બને, સમજી ગયા. તો હવે જો આ તો મેં તમને ઇંગ્લિશમાં બતાવ્યું. હવે ગુજરાતીમાં સ્લાઇડ ઓપન છે, જેને ગુજરાતીમાં લખવું એ લખી શકે. આ રીતે આવતીકાલથી આપણે બધા આર્ટિકલ છે તો એને લાવવાના છીએ. તો આજે જસ્ટ ખાલી ડેમો છે, સમજી ગયા. તો એ રીતે તમે દરેક લોકો ઉત્સાહ રાખજો તો મને પણ થોડો ઉત્સાહ આવશે. અને નોટ્સ જરૂર બનાવજો. પીડીએફ માટે ક્યારેય ડિમાન્ડ ના કરતા, નહીં તો તમારો નંબર છે અને બ્લોક કરી દેવામાં આવશે, સમજી ગયા. બહુ કડક માણસ છું એ રીતે, રાઈટ. અને અહીંયા કમેન્ટમાં પણ વધારે પડતી ફાલતુ કોઈ ભાષણ ના આપે, નહીં તો ત્યાંથી પણ લોકોને બ્લોક કરી દઈએ છીએ. કારણ કે આપણે આન્સરમાં ઇન્ટરેસ્ટ છે યાર. આન્સર આપો, એનાથી વધારે બીજું કોઈ ફાલતુ વાત સાંભળવાનો ટાઈમ જ નથી, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2020ના બારામાં છે. આને જેટલા સ્ટાર લગાવો એટલા સ્ટાર ઓછા છે. તમે ગેરંટી મારીને જીપીએસસીની એક્ઝામમાં તો ક્વેશ્ચન બનશે, યુપીએસસીની એક્ઝામમાં તો ક્વેશ્ચન આવેલો પણ છે. આના જે ઇન્ડિકેટર છે એના વિશે ક્વેશ્ચન આવેલો છે ને ભવિષ્યમાં ફરીથી ક્વેશ્ચન આવી શકે છે, રાઈટ. તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આજે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2020 છે તો એને રિલીઝ કરવામાં આવે છે, યાદ રાખજો. અને આ 2020નો જે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ છે એના ભાગરૂપે એક ઇન્ડેક્સને રિલીઝ કરવામાં આવે છે જેનું નામ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2019. આ 2019નો ઇન્ડેક્સ છે, અહીંયા કન્ફ્યુઝ ના થતા. રિપોર્ટ છે તો એ 2020નો છે અને આ જ રિપોર્ટમાં એક ઇન્ડેક્સ રિલીઝ કરવામાં આવે છે, એ 2019નો ઇન્ડેક્સ છે. અને એ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક 131 આવ્યો છે. 131 એ કેટલી કન્ટ્રીઝમાંથી? 189 કન્ટ્રીઝમાંથી ભારતનો રેન્ક 131 આવ્યો છે. અને ભારતનો રેન્ક 2 પાયદાન ડાઉન થયો છે, 2 સ્ટેપ ભારતનો રેન્ક ડાઉન થયો છે. આટલું તમારે યાદ રાખવાનું છે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં, રાઈટ. હવે જો
India ranked 131 among 189 countries on Human Development Index for 2019, slipping 2 places from the previous year, according to the Human Development Report 2020 released by the United Nations Development Program. એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે પણ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2020ને પબ્લિશ કરવામાં આવ્યો તો ભારતનો રેન્ક 131મો રહ્યો છે. કેટલી કન્ટ્રીઝમાં? તો 189. 189 કન્ટ્રીઝમાં ભારતનો રેન્ક 131મો છે. 2 સ્ટેપ ભારત છે તો એનો રેન્ક ડાઉન થયો છે. તો આ તમને ખબર પડી. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરજો. એક તો ભારતનો રેન્ક લખો અને કેટલી કન્ટ્રીઝ છે એ લખો અને કોના દ્વારા રિપોર્ટ રિલીઝ કર્યો એ લખો. બીજું કે આ રિપોર્ટમાં ટોપ 5 કન્ટ્રીઝ કઈ છે અને સૌથી ટોપ મોસ્ટ કન્ટ્રી કઈ છે? તો નોર્વે એ ટોપ ઉપર કન્ટ્રી આવી છે. એના સિવાય ખાસ કરીને બીજા રેન્ક ઉપર કઈ કન્ટ્રી છે? તો આયર્લેન્ડ છે. ત્રીજા રેન્ક ઉપર સ્વિટ્ઝરલેન્ડ છે, હોંગકોંગ છે, આઇસલેન્ડ છે. તો નોટ ડાઉન કરી લેજો. ટોપ 5માં કઈ કન્ટ્રીઝ આવી છે? સૌથી ટોપ ઉપર છે નોર્વે, બીજું આયર્લેન્ડ આવે છે, સ્વિટ્ઝરલેન્ડ, હોંગકોંગ અને આઇસલેન્ડ. તો આ 5 કન્ટ્રીઝ છે તો ટોપની કન્ટ્રીઝ છે. એના સિવાય જે ઇન્ડિયા, ભૂટાન છે, પછી બાંગ્લાદેશ છે, મ્યાનમાર, નેપાલ, કંબોડિયા, કેન્યા અને પાકિસ્તાન. તો આ બધી જે કન્ટ્રીઝ છે તો આને મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટ ના રેન્કમાં એને રાખવામાં આવી છે. એટલે આમનો રેન્ક આપણે જોઈએ તો 120થી લઈને 156 રેન્કની વચ્ચે આ જે કન્ટ્રીઝ છે તો એનો રેન્ક જોવા મળ્યો છે. તો એટલે કે ઇન્ડિયા અને એની આસપાસની કન્ટ્રીઝ છે તો એને એવું બોલ્યું કે ભાઈ ઇન્ડિયા જેવું કામ કરે એવું જ અમારે કામ કરવું છે અને એટલા માટે એમનો પણ રેન્ક છે તો એ ત્યાં હ્યુમન ડેવલપમેન્ટ એટલે કે જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તો એમાં એમનો રેન્ક 120થી 156ની વચ્ચે એટલે કે મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટ આ કન્ટ્રીઝની અંદર જોવા મળે છે. આટલી કન્ટ્રીઝની વાત છે, રાઈટ, 189 કન્ટ્રીમાં. હવે જો જે બ્રિક્સ ગ્રુપ છે ને તો એમાં પણ તમે જુઓ કે બ્રિક્સ ગ્રુપમાં રશિયા છે તો એનો 52મો રેન્ક છે, ભારતનો 131મો છે, રશિયાનો 52મો રેન્ક છે. એના સિવાય આપણે બ્રાઝિલ જોઈએ તો એનો 84મો રેન્ક છે અને ચાઇના છે તો એનો 85મો રેન્ક છે. તમે જુઓ કે જે બ્રાઝિલ છે, ચાઇના છે અને એના સિવાય જે રશિયા છે તો એના કરતાં આપણે બ્રિક્સ જે ગ્રુપ છે, બ્રિક્સ એટલે શું આવે તો બ્રાઝિલ આવે, રશિયા આવે, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. તો બ્રિક્સ ગ્રુપમાં આપણે 3 કન્ટ્રીથી ઓલરેડી આપણે પાછળ છીએ. તો આ તમને ખબર પડી. હવે જો આપણા અત્યારે જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવ્યો તો એમાં હ્યુમન ડેવલપમેન્ટની કેટલીક વેલ્યુ છે. તો આ વેલ્યુ કેટલી છે તમે યાદ ના રાખતા, અહીંયાથી ક્વેશ્ચન નહીં બને, જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે કે હ્યુમન ડેવલપમેન્ટની જે વેલ્યુ છે તો 0.645 છે. આ લોકો વેલ્યુને આ રીતે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વેલ્યુને મેઝર કરતા હશે. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, યાદ ના રાખતા. વિચ પુટ ધ કન્ટ્રી ઇન મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટ કેટેગરી એટલે કે ભારત દેશ છે તો મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટની કેટેગરીમાં આવે છે. અને 189માં તો બીજી વખત રિપીટ થયું કે 131મો રેન્ક ભારતનો આવ્યો છે. અને બિટવીન 1990 આ ઇમ્પોર્ટન્ટ છે. મીન્સ માટે તમારે કોટ કરવું હોય તો આ કામ આવશે. આ રિપોર્ટ મીન્સમાં તમને કામમાં આવવાનો છે ભાઈ. તમે માની લો કે હ્યુમન ડેવલપમેન્ટ વિશે કંઈ પણ લખવાનું આવે ને તો ત્યારે તમે લખી શકો કે એઝ પર ધી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2019 ઇન્ડિયાઝ રેન્ક ઇઝ 131 આઉટ ઓફ 189. પછી જે પણ મોટી વાતો કરી દેવાની, સમજી ગયા. બિટવીન 1990s to 2019 India's human development index value increased from 0.429 to 645. હવે જો ઇન શોર્ટ તમારે યાદ શું રાખવાનું છે કે 1990થી લઈને 2019 વચ્ચે ઇન્ડિયાના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની જે વેલ્યુ છે તો એ વધી છે. કેટલી? 50% જેટલી વેલ્યુ વધી છે. તો આ તમે મીન્સમાં કોટ કરી દો ને કે જે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તો એ ઇન્ડેક્સ પ્રમાણે 2019ના ઇન્ડેક્સ પ્રમાણે ભારતના હ્યુમન ડેવલપમેન્ટની જે વેલ્યુ છે તો 1990ની કમ્પેરમાં 2019માં 50% જેટલી વધી છે. તો તમે જુઓ કે એક ઇન્ટેલેક્ચ્યુઅલ તમારી પર્સનાલિટી બતાવે, એ સામેવાળા માણસને ખબર પડે એક્ઝામિનર કે આ જે છોકરો છે અથવા તો ગર્લ છે તો એ બરાબર રીતે સ્ટડી કરીને આવી છે ને રેફરન્સ સાથે બતાવે છે, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. અને જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે આના વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો હતો તો આ શું મેઝર કરે છે, આમાં શું દેશોનું મેઝર કરવામાં આવે છે? તો જુઓ ખાસ કરીને હ્યુમન ડેવલપમેન્ટની વેરિયસ આસ્પેક્ટ જેવી કે તમે જુઓ કે એની લાઈફ એક્સપેક્ટન્સી કેટલી છે. એટલે કે એક એવરેજ ઓન એન એવરેજ લોકો કેટલા વર્ષ જીવે છે. તમે યુરોપની કન્ટ્રી જુઓ, નોર્થ અમેરિકામાં જુઓ તો ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પને બધા તમે જુઓ કે 70-75 વર્ષની ઉંમરે લગ્ન કરે છે, રાઈટ. તો એ લોકોનો લાઈફ એક્સપેક્ટન્સી એટલી વધારે છે. અને બીજું કે એ લોકો બીજું પણ જોતા હોય, મની પણ જોતા હોય. જે રીતે પેલી ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એની વાઈફ તમે જુઓ કે અત્યારે અહીંયા પેલી નરોડા શું અમદાવાદમાં આવી હતી ને, અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાઈફ. તો એને શું કર્યું કે અત્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એ હારી ગયો તો બોલે કે હવે હું આની સાથે ડાયવોર્સ લઈ લઈશ. ઓલરેડી આ એની ત્રીજી વાઈફ હતી. કોની? ડોનાલ્ડ ટ્રમ્પની ત્રીજી વાઈફ હતી અને ભાઈ હારી ગયો તો એને ડાયવોર્સ લઈ લીધા. તો તમે જુઓ, મેં તમને કીધું હતું ને, એ દુનિયા પાવર ઓર પૈસે કે પીછે ચલતી હૈ, સમજી ગયા. હવે ડોનાલ્ડ ટ્રમ્પનો પાવર જતો રહ્યો એટલે આ એ બોલે કે ડાયવોર્સ આપી દે. હવે માન લો કે એક વખત ફરીથી આ ટ્રમ્પ જીતી ગયો અને બોલે કે હજુ 4 વર્ષ હું આની સાથે નીકળીશ ગમે તેમ કરીને. એ બાને કે
પેલી ફર્સ્ટ લેડી તો એને બનવા મળી જાત ને. એટલે આવું હોય, સમજી ગયા. આ દુનિયા છે તો પાવર અને પૈસાની પાછળ ચાલે છે. એવું નથી કે ગર્લની વાત છે. હવે બોય હોય ને તો બોયને પણ એવું જ હોય, સમજી ગયા. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઇન જનરલ હું વાત કરું છું કે કોઈ પણ હોય તો પાવર અને પૈસા ઉપર ચાલે, રાઈટ. તો એવું જ અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ છેતરાઈ ગયો, તો પછી તમે તો નાના માણસો છો, ધ્યાન રાખજો બધા, રાઈટ. તો આ તમને ખબર પડી. હવે જો મેઇનલી આમાં શું ધ્યાનમાં રાખવામાં આવે, એક તો લાઈફ એક્સપેક્ટન્સી છે તો એને ધ્યાનમાં રાખવામાં આવે. એના પછી જે એજ્યુકેશન છે તો એને ધ્યાનમાં રાખવામાં આવે. એના સિવાય જે પર કેપિટા ઇન્કમ છે, પર કેપિટા ઇન્કમ એટલે કે જે પણ દેશ છે તો એની અંદર લોકોની એવરેજ, ઓન એન એવરેજ પર કેપિટા ઇન્કમ એમની કેટલી છે તો એને પણ ધ્યાનમાં લેવામાં છે કે લોકો કેટલું કમાય છે. પછી એમનું શિક્ષણનું લેવલ કેટલું છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ ને. તો આ તમે યાદ રાખજો. જે નોર્થ અમેરિકા છે, એના સિવાય આપણે જોઈએ તો સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે, યુરોપ છે, તો અહીંયા જે હ્યુમન ડેવલપમેન્ટ છે તો વધારે જોવા મળશે, રાઈટ. અને યાર અલ્ટિમેટલી જે મેઇન રીઝન છે તો પોપ્યુલેશન છે. આપણા દેશની અંદર જેટલી પોપ્યુલેશન છે, આના સિવાય તમે જે ચાઇના જુઓ તો ત્યાં પણ પોપ્યુલેશન વધારે છે. તો જ્યાં પોપ્યુલેશન થોડી વધારે હોય અને રિસોર્સિસ ઓછા હોય તો બની શકે કે ત્યાં જે હ્યુમન ડેવલપમેન્ટ છે તો ઓબ્વિયસલી ડાઉન જ રહેવાનું. તો આ તમે ધ્યાન રાખજો. ફોર ધ ફર્સ્ટ ટાઈમ દેટ ધ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ મેટ્રિક. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ક્વેશ્ચન ડાયરેક્ટલી બનશે. પહેલી વખત જે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો એને એક નવું મેટ્રિક છે તો એને લોન્ચ કર્યું છે, ખાસ કરીને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને મેઝર કરવા માટે. અને નવું મેટ્રિક કયું છે, ખાસ કરીને આમાં પર કેપિટા એમિશન છે તો એને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. પર કેપિટા કાર્બન એમિશનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે પહેલી વખત. આ નોટ ડાઉન કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. પહેલી વખત યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા પર કેપિટા એમિશન એન્ડ ઇટ્સ મટીરિયલ ફૂટપ્રિન્ટ છે તો એને ફૂટપ્રિન્ટને ધ્યાનમાં લેવામાં આવી છે. અને મેઇનલી આમાં અમાઉન્ટ ઓફ ફોસલ ફ્યુલ છે, પછી મેટલ છે અને અધર રિસોર્સિસ છે તો એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એક્ઝામ માટે મોસ્ટ રેલેવન્ટ છે, યાદ રાખજો. પહેલી વખત આ જે ટૂલ મેટ્રિક છે તો એનો યુઝ કરવામાં આવે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા, રાઈટ. તો આ તમને ખબર પડી ગઈ ને. ચલો આની સાથે ઉપર મારે તમને અહીંયા એક ક્વેશ્ચન પૂછવો છે. આ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન છે ને, તો આની સાથે હું તમને પ્રસાર ભારતી વિશે ક્વેશ્ચન પૂછું કે આ પ્રસાર ભારતી છે તો આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું, આનું મેઇન કામ શું છે, આના મેઇન ઓર્ગન કયા છે અને આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે. આવા જે પણ આની માટે રેલેવન્ટ પોઈન્ટ હોય એ ગૂગલમાં સર્ચ કરીને દરેક લોકો પાર્ટિસિપેટ કરે. જેટલું પાર્ટિસિપેટ કરશો એટલું જ મજા આવશે, રાઈટ. અને કોઈ પણ ક્યારે પણ કોઈ વાતને પર્સનલી ના લે, સમજી ગયા. આપણે કોઈ બોયને પણ ટાર્ગેટ કરતા નથી, કોઈ ગર્લને પણ એવું નથી. અમુક ગર્લને એવું હોય કે આમાં ગર્લની વાત થાય છે. રિયલમાં જે પેલું એક્ઝામ્પલ આપ્યું ને એ બધાને લાગુ પડે, સમજી ગયા. ઇવન તમારા ફેમિલી મેમ્બર હોય એને પણ લાગુ પડે, સમજી ગયા. તો ક્યારે થોડું બ્રોડ માઇન્ડ રાખવાનું તો જ તમને મજા આવશે, રાઈટ. શીખવા મળે, લાઈફમાં લેસન લેવાના ગમે ત્યાંથી, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના બારામાં છે. હવે જો આપણું જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે ને તો એને એક મેઘદૂત એવોર્ડ છે, મેઘદૂત એવોર્ડ. તો આ એવોર્ડ આપ્યો છે તો આ યાદ રાખજો. મેઘદૂત એવોર્ડ છે તો કોના દ્વારા આપવામાં આવે છે, તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા આપવામાં આવે છે, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે. અને કોને, તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના જે પણ એમ્પ્લોય છે, ખાસ કરીને જે પણ પોસ્ટ ઓફિસ હોય એની અંદર જે એમ્પ્લોય કામ કરતા હોય ને તો એ પોસ્ટલ એમ્પ્લોયને આ જે મેઘદૂત એવોર્ડ છે તો આપવામાં આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, સમજી ગયા. તો જુઓ મેઇનલી આ મેઘદૂત એવોર્ડનો મકસદ શું છે, તો જે પણ 2019-20ના સમયગાળા દરમિયાન જે પણ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના જે પણ કર્મચારીઓ હોય તો એમની જે અચીવમેન્ટ છે, એમની જે સિદ્ધિઓ છે તો એને રેકગ્નાઇઝ કરે છે. એટલે એમને ઇન શોર્ટ આ લોકોને મોટિવેટ કરવા માટે કે ભાઈ તમે વધારે કામ કરો. આ જે એવોર્ડને બધું આપવામાં આવે ને એનો અલ્ટિમેટ ઇન્ટેન્શન જ હોય કે લોકોને મોટિવેટ કરવા, સમજી ગયા. લોકો મોટિવેટ થાય તો જ કામ કરે ને. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે મેઘદૂત એવોર્ડ છે તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના જે એમ્પ્લોય છે તો એના દ્વારા આપવામાં આવે છે. અને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. 2019-20નો જે આ એવોર્ડ છે તો 8 કેટેગરીમાં આપવામાં આવે છે. તો 8 કેટેગરી આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, એટલું યાદ રાખજો કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા જે મેઘદૂત એવોર્ડ છે તો એને આપવામાં આવે છે. અહીંયાથી કોઈ ક્વેશ્ચન લિંક થાય એવો છે તો આપણે પૂછી લઈએ. જસ્ટ વેટ ફોર અ વાઇલ. બ્રિક્સ વિશે ક્વેશ્ચન નથી પૂછો, ન્યૂ ડેવલપમેન્ટ બેંક વિશે નથી પૂછો. ચલો ચાલશે, આપણે બીજો કોઈ ક્વેશ્ચન પૂછીશું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને સ્કીમ ફોર અપ્રુવલ ઓફ હાઇજેનિક રેટિંગ ઓડિટ એજન્સીઝના બારામાં છે. તો જો ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકશે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટ ધ બિહેસ્ટ ઓફ ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા has come out with a scheme for approval of hygienic rating audit agencies to scale up the hygienic rating by increasing the number of recognized hygienic rating audit agencies in the country. હવે જો જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા
તો એને શું કર્યું છે, ખાસ કરીને એક સ્કીમ ફોર અપ્રુવલ ઓફ હાઇજેનિક રેટિંગ ઓડિટ સિસ્ટમ છે, તો એને શું કર્યું છે, એની સાથે એને લોન્ચ કરે છે. કોને? તો ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ. હવે આનો મેઇનલી મકસદ શું છે, તો જો ભારત દેશની અંદર જે હાઇજેનિક રેટિંગ છે તો એને ઇન્ક્રીઝ કરવા માટે, તો આ તમે યાદ રાખજો, જે સ્કીમ ફોર અપ્રુવલ ઓફ હાઇજેનિક રેટિંગ ઓડિટ એજન્સીસ છે, તો આ કોના દ્વારા અને લોન્ચ કરી છે, તો ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, તો એ આ સ્કીમને લઈને આવી છે. અને આનો મેઇનલી મકસદ શું છે, તો જે હાઇજેનિક રેટિંગ છે તો એ હાઇજેનિક રેટિંગ છે તો એને ઇન્ક્રીઝ કરવા માટે છે, રાઈટ. એન્ડ ધ નંબર ઓફ રેકોગ્નાઇઝ હાઇજેનિક રેટિંગ ઓડિટ એજન્સીઝ ઇન ધ કન્ટ્રી, એટલે કે જે પણ હાઇજેનિક ઓડિટ રેટિંગ એજન્સીઝનો જે નંબર છે ભારત દેશની અંદર, કે જે આ હાઇજેનિક રેટિંગ આપે છે, તો એ એજન્સીઝનો જે નંબર છે તો એને ઇન્ક્રીઝ કરવા માટે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાઝ ઇનિશિયેટિવ ઓફ ફૂડ હાઇજેનિક રેટિંગ સિસ્ટમ. આ ફૂડ હાઇજેનિક રેટિંગ સિસ્ટમનો ઇનિશિયેટિવ કોનો છે, તો આ જે ઇનિશિયેટિવ છે તો એ FSSAIનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ઇનિશિયેટિવ છે. ઇઝ અ સર્ટિફિકેશન સિસ્ટમ ફોર ધ ફૂડ બિઝનેસ સપ્લાઇંગ ફોર ફૂડ ડાયરેક્ટલી ટુ ધ કન્ઝ્યુમર ઈધર ઓન ઓર ઓફ પ્રીમાઇસ. હવે આ કહેવા શું માંગે છે, કે જે પણ ફૂડ બિઝનેસ છે, ખાસ કરીને જે પણ ફૂડ કન્ઝ્યુમરને જે સપ્લાય કરવામાં આવે છે, તો એ ફૂડ માટે એ ફૂડ હાઇજેનિક છે, સમજી ગયા, તો એને સર્ટિફાઈ કરવા માટેની આ એક પ્રકારનો ઇનિશિયેટિવ છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો. ફૂડ હાઇજેનિક રેટિંગ સિસ્ટમ જે ઇનિશિયેટિવ છે તો એ કોનો છે, તો એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો છે. અને ઉપર શું છે, સ્કીમ ફોર અપ્રુવલ ઓફ ધ હાઇજેનિક રેટિંગ ઓડિટ એજન્સી, એટલે ઓડિટ એજન્સીની વાત છે, કે આ જે ખાસ કરીને હાઇજેનિક રેટિંગ ઓડિટ કરે એની આ એજન્સીની વાત છે, સમજી ગયા. તો આમાં તમે કન્ફ્યુઝ ના થતા કે આ જે ઇનિશિયેટિવ છે, તો ઇનિશિયેટિવ કોનો છે, ફૂડ હાઇજેનિક રેટિંગ સ્કીમ. તો આ ઇનિશિયેટિવ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને મેઇનલી જે પણ ફૂડ બિઝનેસ છે તો એને સર્ટિફાઈ કરવા માટે છે, કે આ જે પ્રોડક્ટ છે તો એ હાઇજેનિક છે કે નહીં, તો એને સર્ટિફાઈ કરવા માટેનો ઇનિશિયેટિવ છે. ધ ફૂડ એસ્ટાબ્લિશમેન્ટ આર રેટેડ બેઝ ઓન ધ ફૂડ હાઇજીન એન્ડ સેફ્ટી કન્ડિશન ઓબ્ઝર્વ એટ અ ટાઈમ ઓફ ધ ઓડિટ. હવે આમાં શું થશે, જે પણ હાઇજેનિક ઓડિટ એજન્સીઝ હશે તો એ શું કરશે, કે જે પણ ફૂડ બિઝનેસ માટેનું જે પણ એસ્ટાબ્લિશમેન્ટ હશે, સમજી ગયા, તો ત્યાં જશે. ત્યાં પછી જે કન્ડિશન છે તો એને ઓબ્ઝર્વ કરશે, કે માની લો કે પાણીપુરીની જે પણ લારી હોય તો છોકરીઓ પકોડી ખાતી હશે, તો પકોડી ત્યાં તમને ચોખ્ખી લાગે, પણ જ્યાં એ બનતી હોય ત્યાં તમે જોવા જાઓ તો બીજા દિવસે તમે ખાવાનું બંધ કરી દો, રાઈટ. તો એ વસ્તુ છે કે જે ફૂડ છે તો એ હાઇજેનિક કન્ડિશનમાં બને છે કે નહીં, તો જ્યાં એને બનાવવામાં આવે છે એ પ્લેસ ઉપર શું કરવામાં આવે છે, વિઝિટ કરવામાં આવે છે, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો. ફૂડ એસ્ટાબ્લિશમેન્ટ છે તો એનું વિઝિટ કરવામાં આવે છે, ઓડિટ કરવામાં આવે છે, પછી એને હાઇજેનિક રેટિંગ આપવામાં આવે છે. હાઇજેનિક રેટિંગ વિલ બી ઇન ફોર્મ ઓફ ધી સ્મિલ, શું લખ્યું છે, સ્માઇલ્સ 1 અપ ટુ 5, સમજી ગયા. આને હું સ્માઇલ્સ અથવા તો સ્માઇલેસ આપણે એને પ્રોનાઉન્સ કરીએ. એન્ડ સર્ટિફિકેટ શુડ બી ડિસ્પ્લેડ પરમનન્ટલી ઇન કન્ઝ્યુમર ફેસિંગ એરિયા. હવે આમાં શું થશે, કે જે પણ હાઇજેનિક રેટિંગ આપવામાં આવે ને તો એ 1 to 5 સુધીમાં આપવામાં આવશે. 1 થી લઈને જેવટે આપણે 5 સ્ટાર આપીએ ને, 5 સ્ટાર, 1 સ્ટાર, 2 સ્ટાર, તો એવી રીતે હાઇજેનિક રેટિંગ આપવામાં આવશે. અને જે પણ સર્ટિફિકેટ હશે તો એને જ્યાં પણ કસ્ટમર આવે તો એ રીતે એને દેખાય એ રીતે આ જે રેટિંગ છે તો એને ડિસ્પ્લે કરવામાં આવશે. તો આ બધી મોટી મોટી વાતો છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં બને. સ્કીમ્સ એમ્સ ટુ અલાઉ ધ કન્ઝ્યુમર્સ ટુ મેક ઇન્ફોર્મ ચોઇસ એન્ડ ડિસિઝન pertaining to the food outlets where they eat by encouraging food business to improve their hygiene and safety standard. એટલે ઇન શોર્ટ કહેવા શું માંગે છે, કે જે કસ્ટમર છે, માની લો કે કોઈ પણ જગ્યાથી તમે ફૂડને બધું પરચેસ કરતા હોય, ફાસ્ટ ફૂડને આ બધું, તો એક પ્રકારે કહેવાય ને કે આ પ્રકારની રેટિંગ તમારી સામે હશે તો તમે ઓટોમેટિકલી એક વાઇઝ ડિસિઝન લઈ શકશો. માની લો કે કોઈની 1 રેટિંગ હોય અથવા તો અડધો સ્ટાર મળ્યો હોય, તો તમે સમજી શકો કે ભાઈ આમાં કાંઈ લેવાનું નથી, બરાબર છે, અહીંથી ખાસું તો બીમાર પડશું. તો એક તમે વાઇઝ ડિસિઝન લઈ શકો. એ માટે ખાસ કરીને જે આ રેટિંગ સિસ્ટમ છે તો હેલ્પફુલ થવાની છે. એન્ડ રેકગ્નાઇઝ હાઇજેનિક રેટિંગ ઓડિટ એજન્સી વિલ વેરીફાઈ ધ કમ્પ્લાયન્સ વિથ ધ ફૂડ હાઇજીન એન્ડ સેફ્ટી પ્રોસિજર લેડ બાય ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એટલે કે જે FSSAI છે તો એનું જે ફૂડ હાઇજીન અને સેફ્ટી પ્રોસિજર છે તો એને કોઈ પણ ફૂડ ખાસ કરીને જે પણ એસ્ટાબ્લિશમેન્ટ છે તો એ ફોલો કરે છે કે નહીં, તો એને આ જે હાઇજેનિક રેટિંગ એજન્સી છે તો એ એને ઓડિટ કરશે ને પછી એને રેકગ્નાઇઝ કરશે. તો આ બધી મોટી મોટી વાતો છે. જસ્ટ આ પહેલી બીજી લાઇનમાંથી ક્વેશ્ચન બની જવાનો છે, તો બંને લાઇનને તમે નોટ ડાઉન કરી દેજો. બાકી તો કોમન સેન્સથી તમે ક્વેશ્ચન છે તો એને સોલ્વ કરી શકશો. ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો આ તમે યાદ રાખજો. હવે વિડીયોના કમેન્ટ બોક્સમાં આજે મેં તમને FSSAI કીધું ને, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તો એના વિશે તમે દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બોડી ડાયરેક્ટ ક્વેશ્ચન બને કે કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, ક્યારે આને બનાવવામાં આવી હતી, ડાયરેક્ટ આના જે પણ ફંક્શન હોય એના વિશે ક્વેશ્ચન આવે તો ડાયરેક્ટ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે પહેલાં આન્સર આપો, એટલે ડાયરેક્ટ તમે જે ક્વેશ્ચન છે તો એને સોલ્વ કરી શકો, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટના બારામાં છે. હવે આ જે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ છે ને તો આપણી મિનિસ્ટ્રી ઓફ જલશક્તિનો ઇનિશિયેટિવ છે. અને કઈ બેંકનો સપોર્ટ છે આ તમારે યાદ રાખવું છે. કઈ બેંકના સપોર્ટથી આ જે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ છે તો એને લોન્ચ કરવામાં આવે છે, તો વર્લ્ડ બેંક. ક્વેશ્ચન અહીંયાથી બનવાનો છે, યાદ રાખજો. વર્લ્ડ બેંકના સપોર્ટથી આ નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો હતો. ક્યારે?
તો 2016માં યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, 2016માં આ જે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ છે તો શરૂ થયો હતો અને આ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, એટલે કે જે 100% જે ગ્રાન્ટ છે તો ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી હશે આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાવાળી જે પણ એજન્સી હશે તો એને 100% ગ્રાન્ટ કોણ આપશે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે શું થાય, જો એક સેન્ટ્રલ સેક્ટર હોય અને એક સેન્ટ્રલ સ્પોન્સર્ડ હોય, સમજી ગયા, સ્પોન્સર્ડ એટલે શું થાય કે અમુક પૈસા સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે, અમુક પૈસા સ્ટેટ ગવર્મેન્ટ આપે, પણ જે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હોય તો એનો મતલબ એ થાય કે 100% જે ફંડ છે તો એ કોણ આપશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે. અને અહીંયા જે કોન્ટ્રીબ્યુશન છે તો વર્લ્ડ બેંકનું પણ રહ્યું છે. તો આ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીને 100% ગ્રાન્ટ આપવામાં આવશે અને ઓન પેન ઇન્ડિયા બેઝિસ વિથ ધ બજેટ આઉટલે ઓફ 3,680 crores ટુ બી સ્પેન્ડ ઓવર અ પીરિયડ ઓફ 8 year, એટલે કે 8 વર્ષ સુધી, 2016થી લઈને 8 વર્ષ સુધી 3680 કરોડ રૂપિયા આની ઉપર આ જે પ્રોજેક્ટ છે એના ઉપર ખર્ચો કરવામાં આવશે. હવે આ પ્રોજેક્ટનો મકસદ શું છે, આ ઇમ્પોર્ટન્ટ છે. It aims to improving the extent, reliability and accessibility of the water resources information and strengthen the capacity of targeted water resources management institution in India. હવે જો ખાસ કરીને જે પણ ભારતની અંદર વોટર રિસોર્સ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે, સમજી ગયા, વોટર રિસોર્સ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે તો એની જે કેપેસિટી છે એની કેપેસિટીને મજબૂતી પ્રદાન કરવી. એના સિવાય ભારતની અંદર જે પણ વોટર રિસોર્સિસ વિશે ઇન્ફોર્મેશન અવેલેબલ હોય, સમજી ગયા, તો એ ઇન્ફોર્મેશન સાચી છે તો એની રિલાયબિલિટી, એના સિવાય એટલે કે એને ભરોસાપાત્ર બનાવી, સાથે સાથે એની એક્સેસિબિલિટી એટલે કે વધારે ને વધારે લોકોને અવેલેબલ થાય, તો એ માટે આ જે પ્રોજેક્ટ છે તો એને શરૂ કરવામાં આવ્યો હતો. અંડર ધી નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ ધી નેશન વાઇડ રિપોઝિટરી ઓફ ધ વોટર રિસોર્સ ડેટા હેઝ બીન એસ્ટાબ્લિશ, એટલે કે આ જે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ છે તો એના તહેત એક નેશન વાઇડ રિપોઝિટરી છે તો એને બનાવવામાં આવે છે, વોટર રિસોર્સિસ છે તો એના ડેટાને આ રિપોઝિટરી છે તો એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને આ જે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ છે આમાંથી ક્વેશ્ચન બનશે તો એટલો જ આવશે કે આ જે પ્રોજેક્ટ છે તો આને કોનો સપોર્ટ મળેલો છે, તો વર્લ્ડ બેંકને. પછી આ કેવી સ્કીમ છે, તો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. એના સિવાય કેટલા જે કઈ મિનિસ્ટ્રીમાં છે, તો મિનિસ્ટ્રી ઓફ જલશક્તિમાં છે. ક્યારે લોન્ચ થઈ હતી, તો 2016માં. કેટલા વર્ષમાં, તો 8 વર્ષ માટે લોન્ચ થઈ હતી ને 100% જે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે તો એને ગ્રાન્ટ આપવામાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2020ના બારામાં છે. જો આ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2020 આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે, તો યુનેસ્કો દ્વારા રિપોર્ટને રિલીઝ કરવામાં આવ્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી દેજો, સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2020. તો આને યુનેસ્કો દ્વારા લોન્ચ કરવામાં આવે છે. અને રિપોર્ટનું આપણે પૂરું નામ જોઈએ તો સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2020 ટેકનિકલ એન્ડ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઉપર આ રિપોર્ટ છે. સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2020, ચોથી વખત બોલો છું, યુનેસ્કો દ્વારા રિપોર્ટને રિલીઝ કરવામાં આવ્યો છે વર્ચ્યુઅલી. દિલ્હીમાં લગભગ 400 લોકો હાજર રહ્યા હતા. ગવર્મેન્ટના રિપ્રેઝેન્ટેટિવ હતા, ગવર્મેન્ટના પછી સિવિલ સોસાયટી હતી, એકેડેમિયા, પાર્ટનર્સ, યુથ, આ બધા હતા. તો અમારે એનાથી કોઈ લેવા દેવા નથી, અમારે એટલું જ લેવા દેવા છે કે યુનેસ્કો દ્વારા રિપોર્ટને રિલીઝ કરવામાં આવ્યો છે અને સેકન્ડ રિપોર્ટ છે. બસ આટલું જ તમે યાદ રાખજો, સેકન્ડ રિપોર્ટ છે. અને મેઇનલી ભારતનું અંદર જે ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન ટ્રેનિંગ છે તો આના ઉપર આ જે રિપોર્ટ છે તો ફોકસ કરે છે. અને આ સેકન્ડ રિપોર્ટ હતો, આ તમે યાદ રાખજો, સેકન્ડ રિપોર્ટ હતો, સેકન્ડ, રાઈટ, સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2020 સેકન્ડ રિપોર્ટ હતો યુનેસ્કો દ્વારા. બરાબર છે, 5મી વખત આપણે બોલ્યા છે એટલે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે જ હું રિપીટ કરું છું, રાઈટ. હવે ચલો આની સાથે લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. અસર રિપોર્ટ, એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ, અસર જે રિપોર્ટ છે તો આ અસર રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? જીપીએસસીએ ક્લાસ 3ની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછેલો છે. મારા ખ્યાલથી ડીવાયએસઓની એક્ઝામમાં જ ક્વેશ્ચન આવ્યો હતો. આની જ્યારે લોકડાઉન થઈ એની પહેલાં જે એક્ઝામો ચાલતી હતી એમાં કોઈ ડીવાયએસઓ કે કોઈ એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે, પરફેક્ટ યાદ નથી, પણ અસર રિપોર્ટ વિશે જીપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે. અસર રિપોર્ટ છે તો મેઇનલી આના ઉપર ફોકસ કરે છે અને કોના દ્વારા રિલીઝ કરવામાં છે આના ઉપર જીપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો હતો, રાઈટ. એના પછી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્ટરસેપ્ટર બોટના બારામાં છે, આ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્ટરસેપ્ટર બોટ છે તો ગુજરાતનું જે હજીરા છે ને, હજીરા, તો ત્યાં જે ખાસ કરીને જે ઇન્ટરસેપ્ટર બોટ છે તો એને કમિશન કરવામાં આવી છે. તો જો ક્વેશ્ચન ક્યાંથી બનશે કે આ બોટ છે તો એને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે, બિલ્ડ કરવામાં આવી છે, અને બીજું કે આનો ઉપયોગ શાની માટે કરવામાં આવશે? તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ જે ઇન્ટરસેપ્ટર એટલે તમે સમજો ને, કોઈ પણ ચીજને ઇન્ટરસેપ્ટ કરવી એટલે કે એને રોકવી. માની લો કે કોઈ સ્મગલિંગ કરી રહ્યા છે, સમજી ગયા, માની લો કે કોઈ પણ પ્રકારની ચોરી કરીને ભાગી રહ્યા છે, સમુદ્રી લૂંટારા હોય, તો એવા લોકોને રોકવા માટે આ ઇન્ટરસેપ્ટર બોટ છે તો એનો યુઝ કરવામાં આવશે. તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્ટરસેપ્ટર બોટ છે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે છે, રાઈટ. અને આ જે ઇન્ટરસેપ્ટર બોટ છે તો એને હજીરા ગુજરાતનું હજીરા ન્યૂઝમાં હતું, તમને ખબર હોય તો. હવે જો હું લિંક કોઈ રીતે ક્વેશ્ચન કરું એ તમને દેખાશે, રાઈટ. તો આ હજીરા છે તો ત્યાં આ જે ઇન્ટરસેપ્ટર બોટ છે તો એને શું કરવામાં આવી છે? કમિશન કરવામાં આવી છે. એના સિવાય ખાસ કરીને
ધ ઇન્ટરસેપ્ટર બોટ ઇઝ બિલ્ડ ઇન્ડિજિનિયસલી બાય લાર્સન એન્ડ ટુબ્રો એલએનટીનું ફૂલ ફોર્મ શું છે? લાર્સન એન્ડ ટુબ્રો. તો આ એલએનટી જેટી જે હજીરામાં છે તો એના દ્વારા એને બિલ્ડ કરવામાં આવી છે અને આની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. એના સિવાય ખાસ કરીને જે સેલો વોટર છે એટલે કે જે ખૂબ જ વધારે ઊંડું પાણી ના હોય એમાં પણ આ ઓપરેટ કરી શકે છે. અને મેઇનલી જે ગુજરાત છે તો ત્યાં જે હજીરાની આસપાસ જ આ ઓપરેટ કરવાની છે અને આનો જે ઓપરેશનલ કંટ્રોલ છે તો એ કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન પાસે આનો રહેશે. તો આ ઇમ્પોર્ટન્ટ નથી, યાદ ના રાખતા. અને મેઇનલી આ એક સ્ટેટ ઓફ આર્ટ આની અંદર નેવિગેશન ટેકનોલોજી છે અને કમ્યુનિકેશન ટેકનોલોજી છે અને મેઇનલી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન છે, પેટ્રોલિંગ છે, પછી મેરીટાઈમ ઓપરેશન છે તો સર્વિલિયન્સ છે એની માટે યુઝ કરવામાં આવશે. પેટ્રોલિંગ છે, પછી અહીંયા તમે જુઓ કે કોઈ પણ સ્મગલિંગ કરતા હોય, પછી ઇલીગલ ઇન્ફિલ્ટ્રેશન થતું હોય ઇલિસિટ, એના સિવાય ઇલીગલ ફિશિંગ એક્ટિવિટી થતી હોય તો બધાને રોકવા માટે આનો યુઝ કરવામાં આવશે. તો મોટી મોટી વાતો છે, જસ્ટ યાદ રાખજો. હવે ચલો આની સાથે લિંક કરીને તમને એક રોરો ફેરીસ, આપણા ભારત જે આપણું ગુજરાત છે તો એની અંદર બે જગ્યાએ એક રોરો અને એક રોરો અને રોપેક્સ ફેરી સર્વિસ છે તો હમણાં જ આપણા મોદી સાહેબે એને લોન્ચ કરી છે. તો આ રોરો અને રોપેક્સ જે ફેરી સર્વિસ છે તો આ કયા બે પ્લેસ વચ્ચે લોન્ચ કરવામાં આવી છે, બરાબર છે? તો એ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું છે. રોરો તો પેલું જૂનું હતું એ, હું પ્લેસ તમને નહીં કહું, એ તમારે કહેવાનું છે. અને પછી આ છે રોપેક્સ ફેરી સર્વિસ, તો કયા બે પ્લેસ વચ્ચે છે. આની સાથે લિંક કરીને જ ક્વેશ્ચન પૂછો છે તો આ તમારે રિવિઝન કરવાનું છે. આવનારી જીપીએસસીની એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, સમજી ગયા? તો આના વિશે આપણે પૂરો આર્ટિકલ પણ ઇન્ડોઆઈએસમાં ડિસ્કસ કરેલો છે. જે પણ ક્વેશ્ચનો પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપે. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરો યાર. લાઇક કરવામાં તમારો હાથ દુખે છે કે શું મને એ નહીં ખબર પડતી યાર. આટલા બધા લોકો, 1000 લોકોથી વધારે, અને આમ તો હવે તો 1500 લોકો ઓન એન એવરેજ 2-3 દિવસમાં વિડીયો જોઈ લે છે. ડેલી આપણે વાત કરીએ તો 1500 લોકોમાં યાર 100 લોકો કે 200 લોકો વિડીયોને લાઇક ના કરે તો એટલે આમ થંબ પ્રેસ કરવામાં શું થાય? આપણે અંગૂઠો દુખવા લાગે, શું થાય? કંઈ થાય છે? મને એ નહીં ખબર પડતી યાર. લાઇક તો યાર કરવું જોઈએ તમારે. ખરે હું ગુસ્સામાં નહીં કહેતો, હું તમને જસ્ટ ખાલી પૂછું છું, બાકી મને કાંઈ ફરક નથી પડતો. પણ લાઇક તમે કરો તો યાર શું થાય કે વિડીયો વાયરલ થાય, રાઈટ? બીજું કાંઈ નહીં, કે વધારે લોકો સુધી આપણે પહોંચે. હું ક્યારેય ઇન્ડોઆઈએસનું માર્કેટિંગ કરતો નથી. ફેસબુક પેજ છે એમાં 5000થી વધારે આપણા ફોલોઅર્સ છે, પણ મેં ક્યારેય પોસ્ટ એમાં હું નાખતો જ નથી. કારણ કે જે ફાલતુ વસ્તુ એમાં ટાઈમ વેસ્ટ કરવાનો, ત્યાં નવરા લોકો પડ્યા હોય, બરાબર છે? ભણવાવાળા એમાં જતા જ હોય. એટલે હું એમાં કોઈ દિવસ જે પોસ્ટ છે તો એ કરતો જ નથી વધારે, રાઈટ? તો એટલા માટે તમને હું કહું છું કે લાઇક કરવાનું રાખો. એમાં તમારો અંગૂઠો દુખાતો હોય તો પછી કંઈક એની ટ્યુબ લગાવી દેજો, પેલી મૂવ આવે ને એ લગાવી દેજો, પણ કંઈક કરો, રાઈટ? તો મજા આવશે, બીજું કાંઈ નહીં. આપણે કોઈ ગુસ્સામાં નથી બોલતા, રાઈટ? તો એ તમે થોડું તમારા તરફથી એફર્ટ્સ લગાવો. અને ટેલિગ્રામ ચેનલ છે અને તમારે ખાસ જોઈન કરવાનું છે. હવે વિડીયોને આપણે કમ્પ્લીટ કરી દઈએ. 4 વાગ્યાથી બગ કરીએ છીએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.